શહેરમાં સમાજની વાડીઓ છે, અહીંયા કેમ ખેડૂતનું માર્કેટ ન ભરી શકે? આપણે આ વાડીઓ તો સમાજ ઉત્થાન માટે જ બનાવી છે ને. છેલ્લે તો આ સમાજનું કલ્યાણ કરવા માટે આ વાડીઓ બનાવી છે. તો આ વાડીની અંદર ખેડૂતો માટે જો એક માર્કેટ ઊભું થાય અને આ માર્કેટમાં ખેડૂતો પોતાનું ગામડેથી ઉત્પાદિત કરેલો માલ અઠવાડિયામાં એક જ વખત એક દિવસ સેટ કરી દો કે શુક્ર શનિ રવિ એક દિવસ ખેડૂતો આવશે સૌરાષ્ટ્રથી, અહીંયા પોતાનું ઉત્પાદન વેચશે. આનાથી બે કામ થશે. એક તો લોકોને સીધા ખેડૂત પાસેથી વસ્તુ મળશે, એટલે તાજી મળશે, ઓથેન્ટિક મળશે. ખેડૂતને સીધો કસ્ટમર મળશે એટલે એનો ભાવ મળશે. સાથે સાથે આવી હાટની અંદર અલગ અલગ ક્ષેત્રના નિષ્ણાંતો પાસે સેમિનાર રખાવો. ફસાઈનું લાયસન્સ શું છે, ટ્રેડમાર્ક રજિસ્ટ્રેશન શું છે, પ્રોડક્ટનું વેલ્યુ એડિશન કેવી રીતે કરી શકાય, આજના વૈશ્વિક માર્કેટમાં કઈ પ્રોડક્ટની ડિમાન્ડ છે, આજે વિશ્વ કઈ બાજુ જઈ રહ્યું છે, તમે કેવા પ્રકારના હર્બલનું ઉત્પાદન કરી શકો, તમે જે પ્રોડક્ટ બનાવી રહ્યા છો એનું મૂળ માર્કેટ ક્યાં છે, એને કેવી રીતે એક્સપોર્ટ કરી શકાય, એક્સપોર્ટ માટે કોનો સંપર્ક કરી શકાય.